અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વૈદિક વિધિઓનો ભક્તિસભર પ્રારંભ। ત્યારે 149મી રથયાત્રા પૂર્વે નાથનો નેત્રોત્સવ ઉજવવામાં આવે છે। ત્યારે ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ મહોત્સવ અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીનો નેત્રોત્સવ મહોત્સવ સવારથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે। સવારે 10:30 વાગ્યા સુધી પરંપરાગત નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી। ત્યારે આ દરમિયાન ધ્વજારોહણ અને મહાઆરતીના કાર્યક્રમો પણ યોજાયા। સવારે 11 વાગે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। વસ્ત્રદાનનો કાર્યક્રમ પણ યોજાશે। ત્યારે સવારે 9 વાગે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કાર્યક્રમ પણ યોજાયો। 15 દિવસ મામાના ઘરે રોકાયા બાદ જગન્નાથ ભગવાન આવ્યા નિજ મંદિર અને 15 દિવસ મોસાળમાં લાડકોડ વહોર્યા બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે। ત્યારે આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીને આંખે પાટા બાંધવામાં આવશે અને આજે નેત્રોત્સવ વિધિ બાદ ગજરાજ પૂજન પણ કરવામાં આવશે। આજે જગન્નાથ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવશે। ધ્વજારોહણ વિધિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રથયાત્રા ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, તમામ લોકો ઉપસ્થિત રહ્યા। તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર પણ ઉપસ્થિત રહ્યા અને 11 વાગે સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું। તો કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ભગવાનને પ્રસાદીનો ભોગ લગાવ્યા બાદ સાધુ સંતોને પ્રસાદી પણ તેમના દ્વારા આપવામાં આવી। જગન્નાથજી જ્યારે પૂનમના દિવસે પોતાના મોસાળ જ્યારે જતા હોય છે ત્યાં આગળ ખૂબ જ લાડ લડાવવામાં આવે છે। ત્યાં આગળ કેરી અને જાંબુના દરેક આરોપતા હોય છે। તે દરમિયાન તેમને એવું બી કહેવાય છે કે આંખ બી આવે છે અને તે બીમાર થાય। તે દરમિયાન જે 15 દિવસ ત્યાં મોસાળ રોકાય છે અને મોસાળથી જ્યારે પરત ફરે છે ત્યારે તેમને આંખો આવી હોય છે। એ જે આંખો આવી છે તેના માટે દરેક દેવોને, ભગવાનોને અને વરુણ ભગવાનને અહીંયા આગળ નેત્રોત્સવ પૂજન દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે કે તેમનું શારીરિક આરોગ્ય સર્વદી સુખ સમૃદ્ધ અને ફરીથી તે આમની આંખો મટી જાય અને નગરના લોકોને દર્શન આપી શકે અને સારી રીતે તે વરુણ ભગવાનને દરેક મંત્રો દ્વારા રીઝવવામાં આવે છે જેથી એમની આંખો નેત્રોત્સવ પૂજા થાય। મહત્વની વાત એ છે કે ભગવાનના આંખ પર આજે પાટા છે, પરંતુ આજે તમામ વ્યક્તિ છે તે દિલથી દિલ સુધી ભગવાનના હૃદય સુધી પોતાની વાત પહોંચી જાય તે રીતે હાથ જોડીને મનોવાંછિત ફળ મેળવવા માટે ખાસ કરીને આજના દિવસે આવતા હોય છે અને જમાલપુરમાં જગન્નાથ મંદિર જ્યાં બિરાજમાન છે તેના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। 15 દિવસ ભગવાન ભલે સરસપુરમાં રહ્યા, પરંતુ આજે આવી ગયા છે નિજ મંદિરમાં, જેના દર્શન કરવા માટે હયું દળાય તેટલી ભીડ આજે મંદિરમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન ખેગાર રાઠોડ સાથે વિગતા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ રહી છે। થોડીક વારમાં જ સંતો, મહંતો અને ભક્તોના મહાપ્રસાદનું મંદિર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આજ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ, ધ્વજારોહણ થયું। તો પરંપરાગત નેત્રોત્સવ વિધિનું આજે આયોજન કરવામાં આવ્યું। ત્યારે લોકો મોટી સંખ્યામાં જે ભક્તો છે તે મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન પણ ભક્તો દ્વારા કરવામાં આવ્યા। તો સાધુ સંતો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પ્રસાદ પણ વિતરણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। તો આજે ભગવાન જગન્નાથ નેત્રોત્સવ રથયાત્રા પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ અને મંદિરમાં સુરક્ષા સઘન કરવામાં આવી। તો રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે। મંદિરથી લઈ સરસપુર સુધી રિહર્સલ પણ કરવામાં આવશે। તો રથયાત્રા પૂર્વેની જે તૈયારીઓ છે તે હાથ ધરવામાં આવી છે। આજે નેત્રોત્સવ મહોત્સવનું આયોજન હતું, ત્યારે તમામ જે નિરીક્ષણ છે તે પણ આજે કરવામાં આવી રહ્યું છે।
ભગવાન જગન્નાથ છે તે નિજ મંદિરે પરત ફર્યા છે અને આજે નેત્રોત્સવ વિધિ થઈ રહી છે અને હવે એક પછી એક વિધિ છે તે જગન્નાથ મંદિરમાં થશે અને રથયાત્રાએ અષાઢી બીજના નીકળવાના છે. નગર યાત્રાએ નીકળી ભક્તોને દર્શન આપવાના છે. ત્યારે મંદિરથી લઈ સરસપુર સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના જે જગન્નાથ મંદિર છે ત્યાં મંદિર પરિસરમાં પણ આપ જોઈ શકો છો કે રેપિડ એક્શન ફોર્સ છે તે લગાવી દેવામાં આવી છે, તૈનાત કરવામાં આવી છે. આ રેપિડ એક્શન ફોર્સ છે તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીના રથની સુરક્ષા છે તે કરતા હોય છે અને સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે જે ભક્તોનો પણ સતત સુરક્ષા વ્યવસ્થા કરતા હોય છે. એટલે કે અત્યારે રિહર્સલ છે તે થતી હોય છે અને રિહર્સલ બાદ જ્યારે ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળે છે ત્યારે સુરક્ષામાં કોઈ જ ખામી ના આવે તેની ચર્ચા છે તે ઉચ્ચ લેવલે કરવામાં આવતી હોય છે. રૂટનું નિરીક્ષણ થાય છે અને આજથી જ રેપિડ એક્શન ફોર્સ છે તે તૈનાત કરી દેવામાં આવી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મંદિર સજ્જ, ત્યારે નેત્રોત્સવ, ભજન, ભક્તિ, ભોજનનો સંગમ. ત્યારે જગન્નાથ મંદિરમાં મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. 1000થી વધુ સાધુ સંતો પ્રસાદ ગ્રહણ કરશે. ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. 500 લીટર દૂધપાકની વિશેષ તૈયારી કરવામાં આવી છે. પૂરી, શાક અને માલપુવાનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભક્તિમય માહોલમાં હરિભક્તો અત્યારે મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. ભગવાન જગન્નાથનો આજે નેત્રોત્સવ વિધિ છે અને વિધિમાં દિવસે જ્યારે ભક્તો આવે છે ત્યારે ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવે છે. એટલે મહાપ્રસાદમાં ખાસ કરીને માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ છે તે આપવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ ભગવાનની જે વિધિઓ ચાલતી હોય છે તેમાં ભક્તો આવતા હોય છે અને ભક્તોને પૌષ્ટિક આહાર છે તે આપવામાં આવતો હોય છે અને એ પરંપરા આજે પણ જીવંત રાખવામાં આવે છે. માલપુઆનો જે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, આપણી સાથે છે મહારાજ. અત્યારે જે રીતે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, કેટલા ભક્તો જમી શકે તેટલો પ્રસાદ તૈયાર કરવામાં આજે ભગવાનને પરત લાવવા માટે, નાનિયાણાથી અહીંયા લાવવા માટે આજે 15થી 20,000 ભક્તોનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે. એમાં માલપુડા છે, દૂધપાક છે, બટાકાનું શાક, ચણાનું શાક, કઢી, પુલાવ અને પૂરી એ બનાવવામાં આવે છે. આમાં 20થી 25,000 માણસ ભગત આરામથી જમે એટલું બનાવવામાં આવે. અમે કાલ સવારથી અહીંયા 200થી 250 માણસનો સ્ટાફ લાગેલો છે. આજે સાધુ સંતોનો પણ ભંડારો છે તે યોજાય છે અને આ ભંડારામાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો છે તે આવતા હોય છે અને ભક્તોને માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ છે આપવામાં આવતો હોય છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો. સરસપુર વિસ્તારમાં આવેલી ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓએ બાળ રથયાત્રાનું આયોજન કર્યું. પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ ભગવાન જગન્નાથજીના રથને ખેંચી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. સાથે જ માર્શલ આર્ટ્સ, કરાટે, તલવારબાજી, ભક્તિ ગીતો, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. રથયાત્રામાં અલગ અલગ રંગ જોવા મળે છે. અત્યારે અમે સરસપુર વિસ્તારમાં છીએ કે સરસપુર વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર બાળકો ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલમાંથી આવ્યા છે અને આ બાળકો ખાસ કરીને અલગ અલગ ઝાંખીઓ એ રીતે બતાવી છે અને રથયાત્રાના રંગમાં ઉભેરો કર્યો છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને તમામ બાળકો છે તેને ડ્રમ વગાડી રહ્યા છે. પાછળ તમને ઊંટ પણ જોવા મળશે. બાળકો દ્વારા વિશેષ પ્રકારે અહીં એક રથ પણ બનાવવામાં આવ્યો છે. થોડા આગળ આવો તો બાળકો ખાસ કરીને જય રણછોડ માખણ ચોર રથયાત્રા મહોત્સવ ક્લીન સિટી ગ્રીન સિટીના મેસેજ સાથે પણ અહીં જોવા મળ્યા છે. થોડા તમે આગળ આવશો તો અહીં તમને કરાટે કરતા બાળકો પણ જોવા મળશે. અલગ અલગ ઝાંખીઓ છે તે અત્યારે સરસપુર વિસ્તારની અંદર તેમણે જાણે કે રથયાત્રામાં જોડાયા હોય તેવા ભાવ સાથે તેઓ જોડાયા છે. ગરબા મંડળી છે તે પણ જોવા મળી રહી છે. તમામ જે બાળકો છે તેઓ વિદ્યાર્થીઓ છે કે જેઓ હાથમાં કરતાલ લઈને જોવા